2025માં ગુજરાતની 63 શાળાઓ, વિદ્યાર્થીઓ એક પણ વિદ્યાર્થી નતા 63 શાળાઓમાં. વિદ્યાર્થીઓ ભણવાનું છોડી રહ્યા છે. કેમ આવું? ખરેખર તો સંખ્યા વધારવી છે. સરકાર જે એનરોલમેન્ટ માટેની ઝુંબેશ ચલાવે છે, શાળા પ્રવેશોત્સવ જે ચલાવે છે, પરંતુ છેલ્લે પરિણામ શું આવે છે? અભણ ગુજરાત આપણે બની રહ્યા છીએ. પૂરતું શિક્ષણ નથી મળતું, અને એટલા માટે વિદ્યાર્થીઓ જે ઘટી રહ્યા છે એ ખરેખર બહુ ગંભીર બાબત છે. અને આ અત્યંત ગંભીર બાબત આપણે આજે કાલચક્રમાં એટલા માટે ચર્ચા કરવી પડે છે કે નેતાઓ, રાજનેતાઓ જે વચનો આપને આપે છે, પરંતુ વચનોની લહાણી કરે છે, બધું જ કરે છે, પ્રસિદ્ધિ લઈ જાય છે, બધું જ કરે છે, પરંતુ આખરે થાય છે શું? આવી યોજનાઓ બંધ કરી દેવામાં આવે છે. તો આ અત્યંત ગંભીર બાબત હતી, અને એટલા માટે કાલચક્રમાં આપણે વાત કરી કે પહેલા શું હતું, અત્યારે શું છે, અને આપણું ગુજરાત હવે કેવું હોવું જોઈએ. ગુજરાતના એક નાગરિક ભણેલા હોવો જોઈએ. 100% નાગરિકો ઓછામાં ઓછા 12મા ધોરણ સુધી તો ભણેલા જ હોવા જોઈએ.